હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે એક સરસ મજાની એવી શાકની રેસીપી લઈને આવ્યા છીએ. તો એકદમ સિમ્પલ અને સરળતાથી બની જાય એવું શાક છે. તો તમે પણ આ વિડીયો જરૂરથી જોજો ને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો એક લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ વિડીયોમાં બન્યા રહેજો. એકદમ સરસ મજાની અહીંયા શાકની રેસીપી આપણે આપી છે, તો વિડીયો જરૂરથી જોજો. તો એના માટે અહીંયા સૌપ્રથમ મેં જે ટિંડોળા આવે છે એકદમ કૂણા એવા ધોઈને સાફ કરીને એને આ રીતના ગોળ ગોળ એવા કટિંગ કરી લીધા છે. ગોળ પીસ કર્યા છે અહીંયા મેં એને. અને એને ફ્રાય કરવા માટે મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે અને એને આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને આ રીતના ફ્રાય કરી લેવાના છે. તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને આપણે ધીરે ધીરે આ રીતના હલાવતા જઈશું અને ટીંડોળાને આ રીતના ફ્રાય કરતા જવાનું છે. અને એકદમ કૂણા જેવા થઈ જાય, એની અંદર જે પાણીનો ભાગ હોય બળી જાય એ ટાઈપના થાય એટલે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને કાઢી લેવાના છે. તો આ રીતના આપણે એને ધીરે ધીરે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે થોડા રાતાસ પડતા એટલે કે ગોલ્ડન બ્રાઉન કલરના જેવા થઈ ગયા છે. તો આપણે એને બીજા વાસણમાં કાઢી લઈશું, તેલ ન આવે એ રીતે. અને આપણે એ જ તેલમાં ફરીથી વઘાર કરી લેવાનો છે. તો આપણે ટીંડોળાને બીજા વાસણમાં કાઢી લેવાનો છે. તો આ રીતના આપણે એને બધા અલગ કરી લીધા છે. હવે આપણે આ જ તેલમાં વઘાર કરી લઈશું. તો એના માટે મેં અહીંયા રાઈ અને જીરાનો વઘાર કરી લીધો છે. સાથે 1 ચપટી જેટલી હિંગ નાખી દીધી છે. ને અહીં ઝીણું સમારેલું લસણ નાખી દીધું છે. જો તમને પેસ્ટ કરીને નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. લીલા લસણને લસણ મરચાંની પેસ્ટ તમે નાખી શકો છો. અહીંયા મેં લસણ એટલું ઝીણું સમારીને નાખ્યું છે. સાથે એકદમ ઝીણી સમારેલી ડુંગળી નાખી લીધી છે. એક નાની સાઈઝની લઈ લીધી હતી અને ઝીણી સમારીને નાખી દીધી છે. થોડીક ફ્રાય થાય એટલે આપણે એની અંદર 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું અને એને પણ આપણે તેલમાં શેકી લેવાનો છે. તો આ રીતના હલાવતા જઈશું જેથી નીચે બળે નહીં. અને આપણે લોટને પણ આ રીતના શેકી લેવાનો છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે ને આ રીતના બરાબર હલાવતા જવાનું છે. તો લોટ આપણો શેકાઈ જાય એટલે આપણે એક નાની સાઈઝનું ટામેટું અંદર ઝીણું સમારીને નાખી દઈશું અને સાથે જ મીઠું નાખી દઈશું જેથી કરીને ટામેટું જલ્દીથી ગળી જાય. અને આ રીતના હલાવતા જઈશું. જો નીચે લોટ અડે તો આપણે ફટાફટ એને આ રીતના હલાવીને સાથે વખોડતા જઈશું. એને આ રીતના કરશું એટલે બધો લોટ ચોટેલો નીકળી જશે. તો આ રીતના હલાવતા જઈશું અને ટામેટાં ગળી જાય એટલે એની અંદર આપણે જે ટીંડોળા ફ્રાય કરેલા હતા એ નાખી દઈશું એની અંદર. બધા અંદર નાખીને આપણે બરાબર એને મિક્સ કરી લઈશું અને સાથે પછી મસાલા પણ કરી લઈશું એની અંદર. તો અહીંયા મેં 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને હળદર પાવડર નાખી દઈશું. મીઠું આપણે પહેલાં નાખ્યું તો એટલે નાખવાનું નથી. ને હવે બરાબર મિક્સ કરી લઈશું અને થોડુંક અડધા ગ્લાસ કરતાં પણ ઓછું પાણી નાખી દઈશું ને આ રીતના હલાવી લઈશું. સાથે મીઠાશ માટે થોડોક મેં ગોળ નાખી દીધો છે ને બરાબર મિક્સ કરી લઈશું. જો તમને પાણીની જરૂર લાગે તો તમે થોડું અંદર ઉમેરી લેજો. આ રીતના એનો રસો રાખી લેવાનો આપણે અને ગેસની ફ્લેમ ધીમી રાખીને ઢાંકીને આપણે એને 5 મિનિટ માટે કૂક થવા દઈશું. અને જોઈ શકો છો કે એકદમ તેલ અલગ પડીને આપણું શાક એકદમ સરસ મજાનું બની ગયું છે. એકદમ સરસ મજાનું જે તમે ટિફિનમાં પણ આપી શકો એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એની ઉપર લીલા ધાણા નાખી દઈશું. તો એકદમ સરસ મજાનું ટીંડોળાનું શાક અલગ જ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ મજાનું જો તમે ટિફિનમાં આપો તો પણ આવું શાક એકદમ ખાવાની મજા આવે છે. તો મારો વિડીયો કેવો લાગે જરૂરથી કહેજો. થેન્ક યુ.